કઈ રીતે તમારા ગુરુપદની કે તમારા ઈષ્ટપદની સેવા કરો છો? તમારા સ્વજાતને પ્રશ્ન પૂછો કે કઈ રીતે તમારા ગુરુપદની કે તમે જે ઈષ્ટને પામવા માંગો છો એ ઈષ્ટપદની તમે કઈ રીતે સેવા કરો છો? 24 કલાકમાંથી તમે કેટલી એવી ક્ષણ આપો છો જે તમે સદગુરુ માટે કે ઈષ્ટ માટે ફાળવો છો? મને બહુ જવાબ 0 મળે છે. એની પાસેથી જે વાત દ્વારા, વર્તન દ્વારા કે આચરણ દ્વારા આપણા ચિત્તમાં આવે ને, તે આપણે 2 જણાને આપતા પહેલાં તો આપણામાં ભરપૂર કરીએ, આપણામાં એટલું બધું ભરપૂર કરીએ. અને આમ તો લોકો આવે એટલે કે બાપુ અમારું જીવન બદલી ગયું ને અમે સુધરી ગયા, એટલે હું એમ ન માની લઉં. હું એમ ન માની લઉં. હું એના ઘરના વ્યક્તિને પૂછું કે આ કહે છે હું સુધરી ગયો, એ બરાબર છે? હું એમ કરું કે એના ઘરના વ્યક્તિઓને પૂછું કે આ વ્યક્તિ કહે છે કે હું બરાબર થઈ ગયો છું, આમ સુધરી ગયો છું, તો આ તમને લાગે છે એવું? એ કહે ને તો બરાબર. સેવાનું પહેલું જ પગથિયું, પહેલાં તો આપણા જીવનને પ્રેમથી, ભાવથી, ભક્તિથી ભરી દેવું, અને પછી આપણને પ્રાપ્ત થયેલું જ્ઞાન કે આપણને પ્રાપ્ત થયેલી ગુરુની જે કૃપા છે તે 2 માણસ 5 માણસને આપણે આપતા થઈએ. સ્વામિનારાયણ ભગવાન તો ત્યાં સુધી કહેતા કે એના નીચે આવેલા સાધકને કે તમારે સત્સંગમાં આવવાનું અને નવા સાધકને 5 જણાને લાવવાના. જો તમે 5 જણા ન લાવી શકો તો તમારે તે દિવસ ઉપવાસ કરવાનો. એ વાત કેટલા અંશે સાચી છે મને ખબર નથી, પણ સાધકો સુધી આ વાત જે પહોંચાડવી, ગુરુની સેવા એટલે શું, ઈષ્ટની એ પદની સેવા એટલે શું, પેલા ખરા અર્થથી જે કહેવા માંગે છે, જે પોતાના જીવનના આચરણથી કહે છે, પોતે અનુભવીને કહે છે, તે પૂરેપૂરું આપણે આત્મસાત કરવાનો પ્રયાસ કરવો, સાધના કરવી, એના માટે સમય ફાળવવો. આપણા મુખમાંથી પહેલાં તો એક વાત તો એવી ક્યારેય નીકળતી બંધ જ થઈ જવી જોઈએ કે જે માણસ વાહો વળીને ગયો અને આપણે પછી એની વાત શરૂ કરી, જેને આપણે નિંદા કહીએ. ગુરુની પહેલી સેવા, ગુરુ તરફથી મળેલું જ્ઞાન આપણામાં જો 2-5% 2 વાતે આપણામાં જો અડી હોય, 2 વાતે આપણામાં ઉગી હોય, તો કારણ વગરની કોઈ પણની નકારાત્મક વાત આપણા મુખ દ્વારા આપણે ઉચ્ચારવાની નહીં. પહેલી સેવા આપણી વાણીમાંથી ગુરુએ આપેલો ઉપદેશ જ નીકળવો જોઈએ. જો ગુરુની કૃપા એટલે કે ઈશ્વરની પરમ તત્વની કૃપાના પ્રસાદને આપણે ગ્રહણ કરવો છે ને, તો જેને નથી કરવો અને જેને એમ જ લાગે છે કે આપણે જ બરાબર છે, એ તમ તારે હાંક્યા કરજો. પણ એવું કરવું, જાગૃત કરવું કે જેની તમે વાત કરો છો તેનું સાંજે સર્વૈયું કરજો કે તમે જેની વાત કરી એ કેટલા અંશે હાંસી હતી, એ હાંસી હતી એ તમારા જીવનને કેટલો ફાયદો કરી ગઈ, અને તમે જેને વાત કરી એ વ્યક્તિને કેટલો ફાયદો કરી ગઈ. જો જવાબ 0 આવે ને તો કાં તો બંધ કરી દેજો, અને ક્યાં પછી હાંક્યા કરજો. હાંક્યા કરવું હોય તો ઓલી કૃપા નથી ઉતરવાની. દામજીરામ બાપુએ ત્યાં સુધી કીધું કે પ્રાણેશ્વર પ્રભુ શ્વાસે ઉશ્વાસે સેવા. હું તો શ્વાસે ને ઉશ્વાસે, શ્વાસ લઉં ક્યાંથી, શ્વાસ કાઢું, આખી પ્રક્રિયામાં હું તારી પળે પળ સેવા કરું. તમને માનો તમે ધ્યાન, તમે સાધના શરૂ કરી, તમે ગુરુ પાસે ગયા, એનું જ્ઞાન લીધું, સત્સંગ માટે તમે આવીને 2 કલાક 3 કલાક તપ કર્યું બેસીને, એક આસને બેસીને, તમે ઘરે રોજ સાધના કરતા હોય, તો એ કાંઈ કારણ વગરની વાત, કોઈ પણની વાત કરી, નકારાત્મક, નિંદાત્મક, કોકને દુઃખ લાગે એવી, ભલે એ હાજરમાં નથી, તો તમે કરેલી તપશ્ચર્યાને હું કામ કારણ વગર આપણે બાળવી? કાંઈ કારણ ખરું? અને આપણને અત્યારે સાંભળીને તો એમ લાગે હું એવું કરતો જ નથી. આપણે જાગીને જોવાનું થઈ જાય છે ને. આ ધ્યાન એટલા માટે, આ થઈ જાય છે ને, એ કરતું બંધ કરવાનું. પહેલી સેવા ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટેની. ઈશ્વરે આ એટલું મસ્ત જગત આપ્યું છે ને, આપણે શું કામ કાંઈ કારણ વગર આ ઈશ્વરની દુનિયામાં આપણે દુઃખી થઈ જવું? અને તમે બીજી સેવા કરતા હોય, કોઈ વાત કરતું હોય, કાં તો એની વાત ટાળી દેવી, અને આમ ભાવથી ટાળી દેવી, આમ ઝટકી મારી નહીં.
હા, આપણે પહેલાં આપણે એમ કહેતા કે નિંદા સાંભળવી પછી છતાંય કરત બે લાફા મારી લેવાના, એ સિસ્ટમ નહીં રાખવાની. ભાવથી કયો એટલે માણસ વળી જ જાય. એટલા બધા કોઈ અજોડ અત્યારે રહ્યા નથી લગભગ, હું સમજુ ત્યાં. અને જે એવા અજોડ હોય એને આપણે બે હોય નહીં, પછી લાફો મારીને સમજાવવા પડતા હોય એને આપણે શું કામ માથાકૂટ કરવી. પહેલી સેવા આપણી વાણીમાં જાગૃતિ. ગુરુ મંત્ર આપે શું આપે છે? એને એનામાં ઘૂંટેલો એક યોગ્ય વિચાર જે છે એને ફોર્સથી એ વિચારને એટલો બધો મજબૂત કર્યો છે કે વિચારની બહાર, એ વિચારની સત્વની બહાર તમારી એક પણ વાણીની ઉર્જા જવી ન જોઈએ. આપણે માનો મનમાં મંત્ર બોલીએ છીએ, શું છે? એક વિચાર છે. મંત્ર વિચારથી પર છે, છતાં પણ છે તો એક વિચારનો સમૂહ, અક્ષરોનો સમૂહ વિચાર. વિચારને આપણે સતત ઘૂંટીએ. જે આપણને આપણે ગુરુએ ઘૂંટી નાખ્યો, એને એના ગુરુએ ઘૂંટી નાખ્યો. શું આપ્યું ઘૂંટીને? એક સત્વગુણનો અથાહ જથ્થો આપ્યો. આપણે જો એ અવસ્થા સુધી પહોંચવું છે, આપણે પરમ સત્યને પામવું છે, તો આપણે એ સત્યને પાછું ઘૂંટવું પડશે આપણામાં. કેટલા જણા રોજ સાધના કરે છે? કરવાની છે. નહીંતર કોઈ બાપુ કૃપા નહીં કરીએ કે હા શનિ જ્યાં જવું ત્યાં જાય. એમ થાય કે સાંભળીને ઘડીક મજા આવશે. કેટલા લોકો સત્સંગ સાંભળી અને 2 પોઈન્ટ આમ પોતાના જીવનમાં આશ્રમમાં લાવવા માટે લખી અને જોવે કે આ પોઈન્ટ ઉપર આપણે 3 દી તો જીવ્યા છે. કારણ કે તો વિચારનો પ્રવાહ છે, વયો જાય છે. આપણને એમ થાય ને કે આ વાત તો આપણે પાળીએ છીએ એટલે બીજી સેકન્ડ વહી જાય, તો આપણે પાળીએ છીએ, ક્યાં યાદ રાખવાની. એટલે આને ઘૂંટવું પડે, આને પોષણ આપવું પડે, આને વાગોળવું પડે. આ સૂર પકડાઈ ગયો ને તો આને રોજ 2-3 કલાક ગળાને મજબૂત રાખવા માટે આને ઘૂંટવું પડે ભાઈ. તઈ યોગ્ય સમયે સ્ટેજ ઉપર આવીને ધાર્યું રિઝલ્ટ લાવી શકીએ ગાવાનું. અહીંયા આવીને ધાર્યું રિઝલ્ટ મારે જે ગાવું છે એ ગાય હું ત્યારે શકું જ્યારે આના માટેનું અભ્યાસ સતત આને પોષણ આપતો રહું. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આત્મા અમર છે, એટલે મરતો નથી, કાંઈ આય કરવાની નથી. પણ જ્યાં આપણી વ્યક્તિગત થઈને આવે ને એટલો બધો મોટો પડદો પડી જાય ને આપણા મન ઉપર, બુદ્ધિ ઉપર, સીધ ઉપર, કે આપણે આમ સામેના માણસને કાંઈ પણ કહી દેવા માટે તત્પર થઈ જાય. એ પડદો પડી જાય છે, એ પડદો નહીં પડી રાખવા માટે આ અભ્યાસ છે, જાગૃતિની સાધના છે. કેટલા કરીએ છીએ. અને ઘણા એવું જ નક્કી કરી લીધું આપણે ગુરુ કરી લીધા ને એટલે આપણે તો રેડી થઈ ગયું. હવે તો બાપુને સંભાળ લેવાનું. એટલે યાર સંબંધ બંધાણો છે, બધી યાત્રા શરૂ થઈ. સાધના કરો, સ્વાધ્યાય કરો, અધ્યયન કરો. કોઈ કાંઈ નહીં કરી દે. હા, બેસીએ આપણે ઘરના બેઠા છે ને હું કહી દઉં. અને કૃપા તો ઉતરે છે, એ કોઈ વ્યક્તિની બાંધેલી નથી કે સુખરામ બાપુ પાસેના નિકટના સાધકો જાય બાપુ પછી કૃપા કરે, એવું નથી. એ તો જેને પૃથ્વીના બીજા ખૂણામાં ભાવ જાગ્યો ને અભ્યાસ કરવા લાગ્યો ને અધ્યયન કરવા લાગ્યો, કૃપા તો ન્યા ઉતરી જાય. કૃપા ક્યાં એવું છે કે કોઈ એની કંઠી બાંધો તો જ ઉતરે. એને ગમતું કરો એટલે હૃદયમાંથી વાહ થઈ જાવ, એ કૃપાના દ્વારને ખોલવાનું, એ ખોલે છે દ્વાર. સંપત્તિ આવે, શાંતિ આવે, સંતોષ આવે, હળવાશ આવે, સંબંધોની ગાઢતા, બધું જ આવે. પણ આપણે સાધકપણું આપણામાં છે ખરું? આપણે અધિકારી છીએ ખરા? તો અધિકારી બનીએ એવો નિયમ લઈએ જ કે આપણે સાધના કરવાની અને કરવાની છે, તો આ સત્સંગ સફળ છે, નહીં તો સફળ નથી. અને આ વાત પછી મને વારે વારે કેવી ગમતી નથી. હાલો ને, લગભગ હું કહેતો જ નથી કે ભાઈ ધ્યાનમાં બેહો. અમારા પિયુષભાઈ કઈ મને કર્યું, હવે બાપુ તમે ધ્યાનમાં બેહવા નથી કહેતા. એની વાત ક્યાં આપણે નાના છીએ ભાઈ, એની વાત કહેવાની હોય. સાધના કરવાની છે તો કરવાની જ છે. અને માનો કે આપણે ગુરુ પાસે જતા હોય તો શા માટે જતા હોય? પેલા જીવનનું કંઈક કલ્યાણ કરવું છે, અને કલ્યાણ કરવા માટેની જે માર્ગ આપી, માર્ગે આપણે ચાલવા લાગીએ તો કલ્યાણનો માર્ગ ખુલીએ. આપણા માટે પણ હોય તો ભલે, અને આપણી સંતતિ એટલે કે આવનારી પેઢી માટે હોય તો પણ ભલે. એટલે દામજીરામ બાપુ એમ કીધું, હવે આપણે પદ ઉપર આવીએ કે ગુરુ ગમ કરીને ધ્યાન ધરો તમે અનહદ બોલે આપો. હવે ધ્યાન ધરો પણ ગુરુ ગમથી ધરો.
આપણા સ્વભાવ અનુસાર, આપણી પ્રકૃતિ અનુસાર, આપણી બોડી એટલે કે શરીરની ક્ષમતા અનુસાર આપણને જે પદ્ધતિ આપી છે એને અનુરૂપ, જે પદ્ધતિ આપણી ક્ષમતા અનુસાર આપી છે એને અનુરૂપ ધીમે ધીમે યાત્રા કરો. ગુરુ ગમતી ધન. આ અનહદ જે બોલી રહ્યો છે સતત આપણા આત્માની આડો, આપણા વાસ્તવિક સ્વરૂપની આડો જે પડતો પડીને આપણને એમ થવા લાગે કે હું આ જ છું, હું આ દેહ જ છું, એ પાકું એમ જ આપણને સતત છે. બોલો આમ કેટલું હાવ મિથ્યા જ્ઞાન છે કે હું આ દેહ છું ને એ સમજ નહીં. આ ભૂત પુરુષો ખરું જ્ઞાન એ આપે છે કે જેથી તને એમ સમજાય ગયું કે હું દેહમાં રહેવા વાળો દેહી છું. જે ગીતાકાર પોકરીને કે દેહી નિત્યમ વદ્યો એમ દેહે સર્વસ્વ ભારત. દેહી નિત્યમ અવજ્યો. દેહી ક્યારેય હણાતો નથી. દેહી એટલે કે આમાં રહેવા વાળો, દેહીની અંદર રહેવા વાળો. દેહી નિત્યમ અવજ્યો એમ દેહે સર્વસ્વ. દેહ સદાય હણાય છે. જેથી આ જ્ઞાન થઈ ગયું, મેં કીધું ભ્રમ ભાંગી જવું, પેલું સાપ નથી દોરડી છે એમ સમજાઈ જવું, સર્પનો ભ્રમ ભાંગી જવું અને રચ્છીની વાસ્તવિકતા સમજાઈ જવી, એટલે કે સ્વરૂપના બોધ તરફ આપણી યાત્રા આગળ થવી. હું સ્ત્રી નથી, પુરુષ નથી નું જ્ઞાન થઈ જાય સાથે. એટલે હું ન જાય તેમ રહીએ તે નાયમ ભૂતવા ભવિતાવા ન ભૂય. હું આવતો નથી, જાતો નથી, ભૂતકાળમાં, ભવિષ્યમાં કે વર્તમાનમાં. આ આઘું નથી જ્ઞાન, ખરેખર આઘું નથી. આપણને સમજાઈ જાય કે આ તો ખાલી વસ્ત્ર જ બદલાવવાના છે. જે ગીતા ફરી વાર કે વાસાંચી જીર્ણાની યથા વિહાય, ત્યાં સુધી પહોંચવાનું. એના માટે કંઈ એવું નથી કે આપણે એટલા બધા વર્ષો થઈ ગયા છે ને હવે આપણેથી કેમ થાય ને આપણેથી જ થશે ને અંતે આપણે એ જ કરવાનું છે. જેને જ્યાં જવું હોય ત્યાં જાય. અંતિમ શાંતિ સ્વરૂપના બોધ સિવાય માણસને કંઈ નથી. અને સ્વરૂપનો બોધ પ્રાપ્ત કર્યા પછી જગત સાથે જ્ઞાની બનીને વ્યવહાર કરવાનો છે. આ જ જગતમાં રહેવાનું છે. ઘણા સાધુ કે એવું કહે કે ભાઈ હવે તો તમે બાપુ થઈ ગયા ને એટલે હેલું છે. આ સંસાર હશે અઘરો, પણ એ સંસાર રાજેશભાઈ કે બાપુ એ તો સંસાર બહુ અઘરો છે, પણ આપણે હવે ભેગા મળીને હેલો બનાવીએ. ક્યાં આમાં અઘરો? ગમે એટલું આપણે કઠિન હોય તો આપણે અહીંથી 12 કલાક ધંધે જતા. ગમે એટલું કઠિન હોય કે આપણે લગભગ મોટા વર્ગ છે, ખેતીમાંથી આવેલો છે, બપોરનો કાળો તડકો, મોઢાની રેખા આમ સાંભળી બળીને કાળી થઈ જાય. આપણે બધી કષ્ટી સહી જ છે, પણ બધી કષ્ટી સહીની જો વાસ્તવિક સાચું જ્ઞાન ના આવે, પ્રેમ ઉજાગર ના થાય તો આ જીવનમાં શું આપણે જીવા? કેના માટે આપણે બળ કર્યું? દામજીરામ બાપુ કે આગલી કડીમાં ભાઈ આશ્રમ તજીને શ્રમ ઘણું કરે. આત્માનો આશ્રય તજી, આશ્રમ સંધિ છૂટી પાડી, આત્માનો આશ્રય ત્યજી અને પછી શ્રમ ઘણો કરે, પછી તપે ત્રિવિધિના તાપમાં. ત્રિવિધિના તાપમાં સતત તપતો રહે. આદિ વ્યાધિ ઉપાધિ, આદિ દૈવિક, આદિ ભૌતિક ને આધ્યાત્મિક, સતત જગતની સિંચાત કર્યા કરે. બિચારો બેઠો બેઠો ફલાણે આમ કરી નાખ્યું, ફલાણે આમ કરી નાખ્યું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, કળજુગ આવી ગયો, ખાવાથી રોગ થાય છે, ફલાણાથી રોગ થાય છે. રોગનું સંશોધનનો એક પોઈન્ટ કામ ન કરે. ક્યાં ક્યાં બગડી ગયેલું છે સતત ગોચ્યા જ કરે. સતત ત્રિવિધિના તાપમાં તેપા કરે. પોતાને મળેલું આ અમૂલ્ય જે શરીર છે, આનંદ ઘન સ્વરૂપ દેહ, સતત માણસ આનંદ પામવાની ક્ષમતા આમાં છે, એ બધું ભૂલીને સતત ત્રિવિધિના તાપમાં તપતો રહે. શું કામ? આત્માનો આશ્રય છોડી દે છે ને. આશ્રમ તજીને શ્રમ ઘણો કરે, તપે ત્રિવિધિના તાપમાં. આગળ કઈ દામજીરામ બાપુ
અરે માણસ ગમે એટલી મહેનત કરે, રોજ અલગ અલગ વિષયોને પકડતો રહે. પહેલાં શું કીધું? ગુરુગમથી ધ્યાન ધરો, પદ્ધતિસર કરો. જો આપણે યાદ રાખે આગળ કર્યું હોય, સ્ટેપ લેવો હોય, પૂરા પ્રેમને પામવું હોય, છૂટા સમય રાખીશું ને કોઈ બાવડી નહીં જાય. અને પછી એમ નહીં ગમે ત્યાં જાઓ, હું એમ નથી કહેતો મારી પાસે આવો, ક્યાંક જાઓ, કોઈ પણનો આશ્રય અને યાત્રાનો આરંભ કરો. એમ કે આત્માનો આશ્રય તજી અને શ્રમ ઘણો કરે, તપે ત્રિવિધિના તાપમાં. ત્રિવિધિના તાપમાં તપે, પછી એવા ગમે એટલા આશ્રયો ગોતે ને પણ ત્યાં એનો શ્રમ દૂર થતો નથી. એક જ જગ્યાએ શ્રમ દૂર થાય છે કે જ્યારે સાધક અજંપાનો ચાપ ચાલે. હવે અજપા એટલે શું? એક અર્થે કલ્પના કરનારા વ્યક્તિઓ એવું કહે છે કે ભીતરથી મંત્ર ચાલે ને એ ચાલતો રહી સંભળાય કરીને અજંપા છે. હું મારા ગુરુ પાસેથી શીખ્યો અને મને જ્યાં સુધી સમજાણું ત્યાં સુધી અજપા જે છે ને, કે જેનો આપણે સઘન અભ્યાસ કરીને આપણે કેવી કરે આને અજપો થઈ ગયો, કે જેણે અભ્યાસની સઘનતા સાધી લીધી, જેના રોમે રોમમાં એ અભ્યાસને આરપાર કરી લીધો ને પછી એને અભ્યાસ કરવાનો રહ્યો નહીં, કારણ કે એને અભ્યાસને અજપા સુધીની યાત્રા કરાવી દીધી. રાત દિવસ નથી કહેતા નકરું આને અજપો થઈ ગયો, એ અજપા સુધી સાધના હોઈ જવી જોઈએ. સ્વાધ્યાયની સાધના હોય, જે આપણે સાધના કરતા હોય, જે વિષયને પકડી હોય, એ અજપો થાય ને તો પછી આ ત્રિવિધિનો તાપ નથી. ઓલો માલપાથી મંત્ર બોલતો હશે ને વાગતો હશે ને, એ તો વાગતો હશે, એ તો સાંભળીને ત્યાં પહોંચીએ ત્યારે ખબર. પણ આપણે કરવાનું જે છે ને, જેટલું થઈ રહ્યું છે એને આપણે કંઈ કરવાનું નથી, તો થાય જ છે. માલપાથી મંત્ર બોલાતો હશે, બ્રહ્માંડમાં બોલાતો હશે, એમાં આપણે કંઈ કરવાનું? એમાં આપણે કંઈ નહીં કરવાનું ને, એ તો થાય જ છે ને. આપણે શું કરવાનું? આપણે અજપો થઈ જવો જોઈએ ને ત્યાં સુધીની યાત્રા કરવાની. જે વિષયને આપણે પકડ્યો એનો આપણે અજપો થઈ જવો જોઈએ. ત્યાં બીજું કંઈ નથી. ત્યાં બાપુ કહે છે કે ત્યાં એને આત્મજ્ઞાન થાય છે સાથે. જે આપણે કહીએ છીએ મને મારું હું ઓળખાય, મને મારું હું ઓળખાણો એટલે માણસના જીવનમાંથી દુઃખ અને સુખનું જે દ્વંદ્વ છે ને ખતમ, પાકા અર્થે ખતમ. સુખ તરફ આપણે દોડીએ છીએ, દુઃખથી જે ભાગીએ છીએ ને એ આગા ઉભા જોઈને આપણે દાંત કાઢી લે, આ તો ખોટું ભટકી દઉં ત્યારે હું કંઈ હતું જ નહીં. એ સમજાઈ જાય સાથે. સેવા કરીએ, આપણે ધ્યાનનો આશ્રય લઈએ, એની વાણીને યથાર્થ સાંભળવાનો પ્રયાસ કરીએ, અને આપણે આપણા જીવનમાં કેટલું આસન સુધી લાવી શકીએ, વાણીમાં કેટલું કંટ્રોલ લાવી શકીએ, આપણા શ્રવણમાં કેટલું કંટ્રોલ લાવી શકીએ, આપણા હાથ વડે આપણા હાથને કે આપણા પગને કેટલું એના સેવામાં ક્રિયાન્વિત કરી શકીએ. સેવા એટલે કે ફરી વખત હું સ્પષ્ટ કરું કે માનો કે મેં કોઈ વ્યક્તિને ગુરુ કર્યો અને મેં એનો આશ્રય લીધો, અને પછી એમ કે એમ કરવા મળે, હું કરવા મળું એ સેવા એમ નહીં, એ કે એમ હું કરવા મળું એ સેવા એમ નહીં. પણ એણે તમને જે કીધું અને તમે જે સતત એ ભાવમાં રહીને એને જે સતત પામવાનો પ્રયાસ કરો છો, એને વાગોળવાનો પ્રયાસ કરો, તમે ઓલા અસ્તિત્વની સેવા કરો છો, વ્યક્તિની નહીં. ફરી વખત સમજો. અને પ્રસાદ શેનો મળે? સેવાનો મળે. મહેનત કરો એની મજૂરી મળે, માંગો તો ભીખ મળે. કૃપા જેને આપણે પ્રસાદ કહીએ છીએ એ સેવાથી જ મળે. ખરું હાર્દ છે, સમજો. મોટામાં મોટું કામથી લઈને નાનામાં નાના કામ સુધી આપણો ભાવમાં પલટો ન થાય, આપણે સતત આપણે સેવ્ય ભાવથી હોઈએ. પછી મંત્ર જપ આપ્યો હોય તો મંત્ર જપમાં હોય, વાણી આપણને એમ કીધું હોય ભાઈ તારે કઠોળ વાણીની સરળ વાણી તારે ઉચ્ચરવાની, એ વાણી કરતા હોય ને તો ગુરુએ આપેલા બોધની આપણે સેવા કરી છે. એ સેવા છે ને એનાથી કૃપા, ઈશ્વરી કૃપા ઉતરી આવે. સેવાનું સ્થાન કમ નથી. અને આપણને આપણા ગુરુ પાસેથી મળ્યો, આપણે 5 જણાને આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરીએ. સામાન્ય હું મારું જ કહું તમને, હું શું કરી રહ્યો છું. મને જે મારા ગુરુદેવ પાસેથી કે મારા ઈષ્ટ પાસેથી જે આનંદ મળ્યો, ખરા અર્થમાં શાંતિ, જે મેં જેટલા અર્થમાં મળી એ શાંતિ હું 5, 10, 15, 50, 100 માણસો 500 સુધી પહોંચાડી ગયો છું.
પહોંચાડો મતલબ હું કરી રહ્યો છું નહીં, બાકી મારે સેવા કરવી કેમ આવે? અને સેવા કરીએ ત્યારે જ પેલી કૃપાનો પ્રસાદ મળે છે. એ તો બધા માટે નિયમ સેમ જ છે. અને અધ્યાત્મ કોઈ ક્રિયા પ્રધાન નથી, સમજજો. અધ્યાત્મની યાત્રા કોઈ ક્રિયા પ્રધાન નથી કે તમે 5 માળા કરી લીધી, તમે 2 કલાક ધ્યાન કરી લીધું. એનો અર્થ એમ નથી કહેતો કે તમને ના પડું 5 માળા નહીં કરતા કે 2 કલાક ધ્યાન નહીં કરતા. એ કરવાનું જ છે, પણ એનો અર્થ એવો તો બિલકુલ નથી કે આ ક્રિયા પ્રધાન છે માર્ગ, કે તમે 500 રૂપિયા રોજ દાન કરો છો ને તમે 5 માળા રોજ કરી લો છો ને તમે 2 કલાક બેસી લો છો ને તમે એટલું પ્રાણાયામ કરી લો, એટલું કસરત કરી લો એટલે પ્રાપ્ત થઈ જાય. આ ક્રિયા સાધ્ય નથી, આ કૃપા સાધ્ય છે. અધ્યાત્મનો માર્ગ કૃપા સાધ્ય છે. કૃપા મેળવવા માટે આપણું હૃદય સતત સેવ્ય ભાવથી યુક્ત હોવું જોઈએ. અને એ સેવ્ય ભાવથી યુક્ત આપણે જ્યાં હોઈએ ત્યાં જ, આપણા પરિવાર સાથે પહેલાં, આપણા પાડોશી સાથે, આપણે જ્યાં ધંધો હોય ત્યાં સાથે, ત્યાંથી લઈને આપણા ગુરુ સુધી ચેક કરી જવું જોઈએ. એ સેવ્ય ભાવ, એ પ્રેમનો ભાવ. જેને જોઉં ને એમાં મને મારો ગુરુ દેખાય, જે કાર્યને જોઉં ને એ મારા ગુરુનું કાર્ય કર્યું. આ આપણને સંબંધ એ આપે છે. કોઈક વ્યક્તિની માનો કે આપણને કોઈ સાથે અતિશય પ્રેમ થઈ જાય, મિત્ર હોય કે સ્ત્રી પુરુષ હોય, કોઈ પણ કોઈની સાથે પ્રેમ થઈ જાય, પછી આપણે એના માટે કંઈ કરતા હોઈએ, જેની સાથે આપણને પ્રેમ થઈ જાય, ગુરુ સાથે હોય, ઈષ્ટ સાથે, એની માટે આપણે કંઈ પણ કામ કરીએ ને તો આપણા મનમાં એ કામ કરતાં કરતાં ભીતરમાંથી ઉમળકો ખૂબ આવ્યા કરે. સૌએ પોતાના જીવનમાં અનુભવ્યું હોય. એ ઉમળકો આવવો ને એ ભાવ છે, એટલે કે એ ભક્તિ છે. અને એ ઉમળકો જો લાંબો સમય અધ્યાત્મના માર્ગમાં ટકી જાય, આપણા જ્ઞાનના દ્વાર ખોલે છે. બીજું કંઈ નથી, જ્ઞાનના દ્વાર ખોલે છે. આગળ કહે છે દામજીરામ બાપુ, ભક્તિ કેવી રીતે કરવાની કીધી, રામકથાએ પણ કીધું. નવદા ભક્તિમાં પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રથી મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ કે ભાઈ સત્યનો સંગ, કોઈ બુદ્ધ પુરુષનો, કોઈ સંતનો સંગ. પ્રથમ ભક્તિ
ભક્તિ સંતન કર સંગા, દૂસરી રથી મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ, બીજા પ્રકારની ભક્તિ મારી કથા, એટલે કે જ્યાં ઈશ્વરના ગુણોનું ગાન થતું હોય, જ્યાં ઉત્તમ ગુણોનું ગાન થતું હોય, જેને ઉત્તમ ગુણો સાંભળવા ગમે, જેને હકારાત્મક વાત સાંભળવી ગમે છે, એ મારા બીજા પ્રકારની ભક્તિ. હું ફરી વખત સ્પષ્ટ કરું, ખાલી રામની, કૃષ્ણની, નારાયણની વાત એમ નહીં. જેને ગુણોની કથા સાંભળવી ગમે, અવગુણોની નહીં. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રથી મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગન કરે કપટ તજી ગાન. અને પાંચમી કીધી કે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસુ, પંચમ ભજન છો વેદ પ્રકાશ. એ જ દામજીરામ બાપુ અહીંયા બોલે કે ભાવ ભરોસે ભક્તિ કરે, સદગુરુ વસન વિશ્વાસમાં. માણસને ભરોસો હોવો જોઈએ. આપણને ભરોસો આવે ક્યારે? મને ભરોસો ક્યારે આવે હું પેટી વગાડી શકીશ? મને ક્યારે ભરોસો આવે પેટી વગાડી શકીશ? મને ભરોસો નથી આપણે તબલા વગેરે. મને નથી ભરોસો કે આપણે સાઉન્ડ વાગી શકીએ. મને પેટીનો ભરોસો કરો. ક્યાંથી ભરોસો આવે? મેં એનો અભ્યાસ કર્યો હોય, મેં એને પ્રેમ કર્યો હોય, મેં એને સાહ્યો હોય, મેં એમાં મારું જીવન રેડ્યું હોય તો ભરોસો આવે. ભાવ ભરોસે. કેટલું અક્ષર અક્ષરનો અર્થ કેટલું કે ભાવ સાથે પાછો ભરોસો. ભરોસો હોય પણ ભાવ વગર ન હોય ને તો એ વાગે, લીસોટા પાડી દે, આમ ઉતડી નાખે આપણને. પણ ભરોસો હોય ને તો કઠોર હોય, પણ ભાવ ભેળવે એટલે કે ભક્તિ સાથેનો ભરોસો. ભાવ એટલે ભક્તિ. ભાવ ભરોસે જે ભક્તિ કરે, સદગુરુ વસન વિશ્વાસમાં. જ્ઞાની ધ્યાની જોગી જતી ભજન કરે છે મહાત્મા, બધા જ બુદ્ધ પુરુષો અંતે આનો આશ્રય લે છે. આ ભાવ ભક્તિના ભરોસાનો. હું ફરી વખત કહું, આપણે આ ગુરુ પદની સેવા કરવાની છે, કોઈ વ્યક્તિની નહીં. ગુરુના પદની સેવા. એ પદની સેવા કરવાથી કૃપારૂપી પ્રસાદ મળે છે, જેને આપણું અજ્ઞાત મન પણ સમજતું નથી, જાણતું નથી કે મારે શું અંતમાં પામવાનું છે. અને એ અંતિમ કડીમાં બાપુ કે જેને વેદવાણી નેતિ નેતિ કે, વેદ એટલે કે જાણીવાળો. વેદ સંસ્કૃતમાં વેદ એટલે કે જે જાણે છે, જે જાણી રહ્યો છે, જે જાણી ગયો છે. વેદવાણી, વેદની વાણી એટલે કે જાણવા વાળાની વાણી. નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ ન ઇતિ એટલે કે આનો કોઈ અંત નથી, આનો કોઈ અંત નથી, આનો કોઈ અંત નથી. વેદવાણી નેતિ નેતિ કહે છે, પણ બડાઈ કોણ કરે? તો કે નુગરા બડાઈ કરે વાતમાં. એટલું સમજ્યા પછી જો બડાઈ થતી હોય ને તો સમજવાનું કે આ નુગરો એને જ કહેવાય કે જેને ગુરુનું શરણ લઈ અને ગુરુએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું નથી ને, એ નુગરો. જેને ગુરુ નથી કર્યા એ નુગરો નથી. એ તો એ આમ ન્યુટ્રલ છે. જેને ગુરુ નથી કર્યા એને તો નુગરો ક્યાં વાત જ નથી. નુગરો તો એ છે કે સમજ્યા પછી જેને યાત્રાનો આરંભ નથી કરવો, એને કીધેલા વચનો ઉપર ચાલવું નથી, પાળવું નથી, એ નુગરાની વાતમાં બડાઈ જ હોય. બધું અંતે પોકારીને કહે છે કે આ તો નીતિ છે, આ તો નીતિ છે. અને અંતમાં કે દાસ દામજીરામને ગુરુ ગરીબદાસ મળ્યા, એણે પ્રગટ પેખ્યા હયાતમાં. આ શેલી કડીમાં આરંભ છે. પ્રગટ પેખ્યા હયાતમાં. હયાતીમાં પેખી લઈએ ને આ જ્ઞાનને, આ અભ્યાસને, આ વ્યક્તિત્વને, એનું મહત્વ છે. પ્રગટમાં ન કરી શક્યા, વર્તમાનમાં આપણે આને ન સમજી શક્યા, વર્તમાનમાં આનો અધ્યયન ન કરી શક્યા, આપણા વિચારની ધારાને આપણે બદલાવા રાજી જ ન હોઈએ તો પછી ન થાય. જ્યાં જેની પાસે જઈને આપણું જીવન આમથી આમ પલટી જાય, જેની પાસે જઈને આપણી વાણી સરળ જ બની જાય, જેની વાણી ગુરુ મુખ જ બની જાય, જેનું શ્રવણ ગુરુ શ્રવણ જ બની જાય, જેના હરેક જેનામાંથી ભાવ ઉઠી રહ્યો છે ગુરુ ભાવ જ બની જાય. ગુરુ ભાવ મતલબ પેલું પદવાળું કહું છું, પેલું વ્યક્તિવાળું નહીં. ફરી વખત સ્પષ્ટતા કરું, ગુરુના પદને સમજો. તુલસીદાસજીનું પદ ફરી પદ ગાતો ગુરુ વંદના. બંધવ ગુરુપદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બંધવ ગુરુપદ, હું વંદન કરું છું ગુરુપદને. સુરુચિ, સારી રીતની રુચિ, સારી રીતે મને રૂચે એવું, મને પચે એવું.
બંધવ ગુરુપદ પદુમ પરાગા. એના પદની પરાગ એટલે કે એના પગની પેલી ધૂળ નહીં, એ તો હશે જ પૂજા કરવા માટે. ગુરુ પગની ધૂળ નહીં, એના કહેવાયેલા એને અનુભવમાંથી આવેલી વાણીના ઝીણા ઝીણા અર્ક. સમજીરામ બાપુની વાણીમાં કહીએ તો અનુભવના અર્ક એ ગુરુપદની પરાગ છે. ગુરુના ગુરુત્વમાંથી આવેલો મૂળ અનુભવ છે. હું ઈ પદને પ્રણામ કરું. બંધવ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ. ઈ પરાગ છે ને એ મને રૂચે, એ મને પછે એવી છે. સુરુચિ સુબાસ, એમાં સુગંધ છે. સરસ અનુરાગ. અનુરાગ એટલે કે મારામાં પ્રેમ પ્રગટાવે. આપણે શેની ઉણપ છે? આત્મિક પ્રેમની. એ પછી આપણે ધ્યાનમાં પામવા માંગતા હોય તોય ભલે, માળામાં પામવા માંગતા હોય તોય ભલે, મોટો ધંધો કરીને પૈસા કમાઈને પામવા માંગતા હોય તોય ભલે, પણ મૂળ જે પામવા માંગીએ છીએ તે આત્મિક પ્રેમ, કે આપણને કોઈ આત્માથી પ્રેમ કરે, આપણને કોઈ આમ દિલ નીચોવીને પ્રેમ કરે. પણ એ શરૂઆત આપણે આપણાથી કરવાની છે ને, એટલે સાધનાની જરૂર છે. કોઈ દિલ નીચોવીને પ્રેમ નહીં કરે, બધાના હુકાઈ ગયેલા છે. આ ભાવથી ભીના કરવાના છે, એટલે બધા કરી જ રહ્યા છે, પણ છતાંય ભાવથી આને ભીના કરવાના છે. અને નકરો ભાવ તો કઈ કામ ન લાગે. નકરો ભાવ શું કામનો? કોરે કોરો મૂકો. હા, ભાવ માટે આપણે ક્રિયામાં કર્મમાં ઉતરવું પડે. ભાવ માટે આપણે અભ્યાસ કરવો પડે, અધ્યયન કરવું પડે કે આપણે કેટલો સમય ફાળવ્યો છે. જો નથી ફાળવતા તો કૃપાનો પ્રસાદ નથી મળવાનો. અને જેને મળ્યો છે, શું કહે છે સતાર બાપુ?
સંપત નહીં. તારા બાપુ કહે છે કે નથી બીક કોઈની મને આ જગતમાં, મને કોઈની બીક નથી. ક્યારે બીક નથી? આપણો ભ્રમ ક્યારે ભાંગે, આપણો ભય ક્યારે ભાંગે? નથી બીક કોઈની મને આ જગતમાં, હું ફક્ત એક મારા પ્રભુથી ડરું. જેનો મેં ભરોસો લીધો, જેનો મેં આશ્રય લીધો છે ને, એટલે મારે એનો કોઈનો ભય નથી. મેં એનો દ્રઢ આશ્રય લઈ નિરાશ નહીં. શું કે અજ્ઞાનના માર્ગે, અચદાસારના માર્ગે હું જાતો નથી. જાવું ન જાવું કુમાર્ગે કદા. જ્યારે આપણે ન જઈએ, આપણું એટલે કોઈને કુમાર્ગે નથી જવું. આપણું શીત આપણને ખેંચી જાય છે. કોને કોઈ ખોટા માર્ગે જવું, કોઈને નથી જવું, ખેંચી જાય છે. શા માટે? આ પેલું આત્મપદ પ્રાપ્ત નથી કર્યું ને, આત્મા આશ્રય નથી કર્યો ને, ગુરુનો દ્રષ્ટિ નથી કર્યું ને, એટલે ખેંચી જાય છે. કોઈને દિલથી પ્રેમ, આમ આત્માને નીચોવીને પ્રેમ નથી કર્યો ને, એટલે આપણને ખેંચી જાય છે. અંતિમ કડીમાં કે છે તાર સે સાધુ કવના ભક્ત સતારના, સે સાધુ કવન ભક્ત રે સતારના, અવિજ્ઞાનીઓને શરણે રે નમો. બહુ જ સારો સત્સંગ થયો સવારમાં. અમે દિનેશભાઈની ઘરે બેઠા હતા, ડીએસ સ્ટેશન. એટલે એકબીજાને અમે પ્રશ્ન કર્યો કે આપણે જેને સફળતા કહીએ છીએ, જેને આપણે સક્સેસ થયા એમ કહીએ છીએ, એ શું કહીએ તો સફળતા, શું કહીએ આપણે આપણી સ્વજાતને, એવું શું આપણે મેળવી લઈએ તો આપણે આપણી સ્વજાતને સક્સેસફુલ થયા એમ આપણે ગણી શકીએ. આપણે સૌ સફળ થવાનો પ્રયાસ કરીએ છીએ, સૌ વ્યક્તિ, કે ભાઈ આપણે સફળ થઈ જવું છે. પછી સફળતાનો માપ સૌનો અલગ અલગ છે. પછી બધાએ પોતપોતાની રીતે પ્રશ્નના જવાબ આપ્યા ને અંતિમ જવાબ એ આપ્યો કે ભાઈ સૌને શાંતિ હોય ને, સંતોષ હોય તો સફળ એમ. પણ સૌની સફળતાના જે માપ છે તે અલગ અલગ છે. બુદ્ધિની ક્ષમતા પ્રમાણે, આવડત કે કલા પ્રમાણે. કોઈ કેવું નક્કી કરે છે કે આપણી પાસે 1 કરોડ રૂપિયા હોય તો આપણે સફળ કહેવાય. જેના મનનું માપ જેટલું હોય, કોઈને 5, કોઈને 100, કોઈને 200, જેની જેની વિચારવાની, કામ કરવાની કલાની, આવડતની ક્ષમતા, સફળ. છોકરાઓને પૂછ્યું, છોકરાઓએ એમ કીધું કે આપણે કંઈ પણ ઈચ્છા કરીએ અને બધી ઈચ્છા આપણી પૂરી થાય એટલે આપણે સફળ. આપણે કંઈ પણ ઈચ્છા કરીએ, વાત તો એ છે ને, સફળ એટલે કે આપણને ઈચ્છા થાય છે, આપણે પૂરી કરવાનો પ્રયાસ કરીએ અને પૂરી થઈ જાય એટલે આપણે એમ માનીએ કે આપણે ભાઈ સફળ થઈ જાય. તો પછી મેં કીધું, મને એવી આશા જાગી કે આપણે એપલનો મોબાઈલ લેવો, એક ઈચ્છા જાગી ને એ ઈચ્છા મેં પૂરી કરી, હું સફળ થઈ ગયો. કે એવી ઈચ્છા કરી કે આપણે એક બંગલો બનાવવો, એટલે બંગલો બનાવ્યો તો આપણે સફળ થઈ ગયા. 4 વ્હીલ લેવી, કોઈ મોટા પદ ઉપર વહી જવું, માનો કે આ યુટ્યુબની ચેનલ ચલાવીને કોઈ મોટું યુટ્યુબર બની જવું તો આપણે સફળ થઈ ગયા. સફળતાનો
ખરો હાર્દ શું એમ? શું આપણી પાસે હોય તો આપણે સફળ? આપણે માણસ છીએ, આપણે સતત શાંતિ જોઈએ, સતતનો ભરાવો જોઈએ આપણને, કે આપણે બરાબર છીએ એમ જ આપણે મથવા માંગીએ છીએ ને, કે હવે આપણે ઓલરેડી ઓકે, હવે કાંઈ ન જોઈએ. એવડો ધરાવો જોઈએ છે ને, જેને સફળતા આપણે કહીએ છીએ. કે ભાઈ આપણને કોઈને એમ થાય છે કે ભાઈ 2 વર્ષ મહેનત કરી લઈને આપણી પાસે 100 કરોડ આવી જાય, એટલે પછી આપણને ધરાવો આવી જશે એ ઓલી વાટે છીએ, સમજો ને, રાહે છીએ કે ભાઈ આ 2-3 વર્ષ સરખા નીકળે એટલે BMW બદલે ને આપણે રેન્જ રોવર લઈ લેવી, એટલે આપણને 2 વર્ષ કેડે આપણને આમ સફળ થઈ જશે. સફળતાની તો આશા છે ને, સફળ થઈ જશું. તો આ ખરી સફળતા ક્યાં? પછી બહુ સારો સત્સંગ થયો ને એમાં પછી વાત તો ત્યાં સુધી ચાલી કે ઈચ્છા પૂર્તિ થાય ને જો સફળ આપણે કહેવાતા હોઈએ, આ સ્વજાતને આપણે જો સંતોષ આપી શકતા હોઈએ, એ પહેલી ટ્રાય રાવણે જ કરી કે આપણે દુનિયાના ધનીમાં ધની માણસ હોવા જોઈએ. ધની એટલા હોવા જોઈએ કે આપણા ભીતરા એટલે કે દિવાલો સોનાની હોવી જોઈએ. અને દિવાલો પછી મારા એકલા મહેલની એમ નહીં, નગરમાં રહેતા બધા નગરજનો હોય એના ઘરની બધાની દિવાલ સોનાની હોવી જોઈએ. મારા નગરમાં રહી છે ને તો એ રાવણના નગરમાં રહેતો હોય તો એ ગરીબ ન હોય એમ, એની દિવાલ સોનાની. એટલે રાવણે ટ્રાય કરી અને એમાં એ સફળ થયો સોનાની દિવાલમાં. પછી રાવણે એમ થયું કે ભાઈ સફળતા તો એટલું પૂરતું નથી, એટલે કે ભાઈ આપણો ભાઈ જગત ઉપર હોવો જોઈએ. એટલે પોતે ભાઈ ફેલાવવા માટે બધા જ પૂરતા પ્રયાસો કરી દીધા અને એમાં એ સફળ થઈ ગયો. એટલે પાછી પેલી ભીતરની ઈચ્છાઓ છે એ તો જાગ્યા જ કરી. જેને એ સંતોષ પામવા મતતો એને એમ થતું કે આપણે જગત ઉપર ભય ફેલાવી દઈએ ને એટલે આપણને સંતોષ થઈ જશે. તોય છતાંય સફળ ન થયું, સંતોષ ન થયો. પછી એમ થયું કે આપણી પાસે સુંદર સુંદર સ્ત્રીઓ હોવી જોઈએ. એટલે જગતની અંદર પોતે ભય તો હતો, પોતે બળવાન તો હતો, જ્યાં જ્યાં એને અપહરણ કરવા લાગે એ સ્ત્રીઓનું અપહરણ કરી લે અને પોતાના મહેલમાં આવીને પૂરી દીધી. તોય સફળતાનો કિનારો ન આવ્યો, તોય સંતોષનો કિનારો ન આવ્યો. આપણે ત્રણેય લોકો ઉપર આપણું રાજ્ય હોવું જોઈએ. બધા દેવી દેવતા આપણને આધીન હોવા જોઈએ. આ પાણી, પૃથ્વી, પ્રકાશ, બધા જે 5 દેવતાઓ છે તે બધા આપણે આધીન હોવા જોઈએ. એટલે રાવણે એ પણ કરી લીધું. મારો સંતાન પણ એટલું બળવાન હોવું જોઈએ, ઇન્દ્ર છે જે ઇન્દ્રિયોને જીતી શકે, એ પણ ટ્રાય કરી લીધી. તો એ રાવણને તો કંઈ શાન પડતું નથી. તો આપણે આપણી સ્વજાતને પૂછીએ કે એટલું ભણીને પછી આપણે આમ થઈ જશું તો સફળ થઈ જશું, એટલો ધંધો આમ આગળ વધી જશે, 1 દુકાન ચાલે છે 5 દુકાન કરી લઈશું તો સફળ થઈ જશું. આ સફળતા શું? આ ધ્યાન કે અધ્યાત્મ આપણને મૂળ કેન્દ્રબિંદુ સુધી લાવે છે. યાર તમે ચાલી રહ્યા છો એ ક્યાં જઈ રહ્યા છો? એટલે છેલ્લે રાવણનો અંતિમ જવાબ એ આવ્યો કે ગમે એટલું આપણે પ્રાપ્ત કરી લઈએ, ગમે એટલું પ્રાપ્ત કરી લઈએ તો જે પ્રાપ્ત કરવાની ભૂખ છે ને એ તો જાગ્યા જ કરે છે માણસને. પ્રાપ્ત કરવાની ભૂખને કોઈ સંતોષ મળવાનો પ્રયાસ કરે તો એ સફળતાનો માર્ગ નથી. શંકરાચાર્યએ તો ત્યાં સુધી કીધું કે આ તૃષ્ણા છે ને, તૃષ્ણા એ એક જ વ્યક્તિની તૃષ્ણા, એક જ વ્યક્તિની ઈચ્છા, આખું જગત, કદાચ 3 લોક, આખું જગત એમ કહીએ પૃથ્વી તો 850 અબજ લોકો એક જ વ્યક્તિની તૃષ્ણા પૂરી કરવાનું ઠાની લે, આમ નક્કી કરી લઈને, તો એ શંકરાચાર્યએ એમ કીધું કે એક વ્યક્તિની તૃષ્ણા ન પૂરી, આખું જગત ઠાની લે એક વ્યક્તિની આપણે તૃષ્ણા પૂરી કરી દેવી છે તો એ બધા અસફળ જાય. કારણ કે તૃષ્ણા ભીતરથી જાગ્યા કરે. એટલે એનો સીધો અર્થ એમ થાય કે માંગે મળી જાય, માંગે મળી જાય, માંગે મળી જાય, એ સફળતા નથી. અને કદાચ એવું હોય ને તો હું તો એમ કહું નરક હોય. માંગો એ મળી જતું હોય ને, માનો તમે નક્કી તમે સ્વર્ગમાં ગયા, સ્વર્ગમાં ગયા તમે અને કલ્પના કરી ભાઈ સ્વર્ગમાં એવું કહેવાય છે માણસ કલ્પે પ્રગટ થઈ જાય. તમે કલ્પના એવી કરી કે આપણે બંગલો થઈ જાય, તરત ઇસી સેકન્ડ આમ ક્ષણની વાર નહીં આમ જોવો ત્યાં તો બંગલો. પાછો તમને વિચાર આવ્યો કે આપણે 10 ગાડી હોય, 10 ગાડી
તમને પાછો વિચાર આવ્યો આપણે નોકર સાકર હોવો જોઈએ, તરત નોકર સાકર હાજર. હવે તકલીફ એ છે કે સ્વર્ગમાં જે વ્યક્તિઓ છે એની બધા પાસે આ ક્ષમતા છે, કઈ ઓલી કલ્પના કરીને મળી જાય. તમે સ્વર્ગનું દુઃખ જુઓ, આયા મજા આવી નહીં શકે ભાઈ, મારી પાસે નહીં ઓલા પાસે નથી. જેને નીચું બતાવવાની મજા કરી છે ને એ આશા પાછી સ્વર્ગમાં કરી છે. આપણી મૂર્ખતાની પરાકાષ્ઠા તો જો, જેને આપણે સફળતા કહીએ એ સફળતા કેવી ખબર, સ્વર્ગની કલ્પના જેવી છે કે આમ કરીને પ્રગટ થઈ જતું હોય, એમ કરીને પ્રગટ થઈ જતું હોય. સ્વર્ગ ન હોય, મૃત્યુ હોય, નરક હોય. જિંદગી કેટલી દુઃખ ભરી બની જાય. આ તો સારું છે, આશામાં આપણે હવે જીવીએ છીએ, એકાબીજાના પ્રેમના આમ આધાર હાલ્યા જાય છે. નકર તો કેટલું મોટું દુઃખ પડી જાય. બોલો આપણે હેના આધારે સુખ લેવું? સ્વર્ગમાં પછી ભૂખ તો લાગતી નથી, ત્યાં પીઝા પાણીપુરી કેમ ખાવું આપણે? એનું જે આપણને સુખ મળે આપણે કેવી રીતે લેવું? અને કોણ મને કોઈ હમણાં કહેતું હતું, હા સ્વર્ગમાં કે ઉડવાની વ્યવસ્થા છે, વાહનની તો વ્યવસ્થા નથી. અહીંયા મજા છે ને ખબર છે કે આપણે વાહન ચલાવીએ અને આપણે રોંગ સાઈડમાં કહેવાય ફટકાડીને સામે વાળાને દબાવી દેવાની મજા છે એ સ્વર્ગમાં. વાંક આપણો જ હોય છે, સામે વાળા જે ડોળા કાઢવાની જે મજા લઈએ છીએ ને આપણે એ સ્વર્ગ, કારણ કે ત્યાં વાહન નથી. જેની આપણે કલ્પના કરીએ, જેને આપણે સફળતા માટે જેને માટે આપણે મથી રહ્યા છીએ, તે સફળતા ખરાબમાં ક્યાં સફળતા? કદાચ બધું પામી લઈએ તો એ સફળતા નથી, એ તો મૃત્યુ થઈ ગયું ને ભાઈ. અને કદાચ એમ આપણે કરી લઈએ કે બુદ્ધે જેમ ત્યાગ્યું એમ બધું ત્યાગી દઈએ. આગળ ચર્ચા એવી ચાલે કે બુદ્ધે જેમ બધું ત્યાગ્યું ને એમ આપણે બધું એકથી બધું ત્યાગી દઈએ. 15 દાણા ચોખાના ગણીને ખાવાના, ચોખાના 15 દાણા ગણીને ખાવાના. તો બધું ત્યાગીને આપણે સફળ થઈ જતા હોઈએ તો બુદ્ધે એ કરી લીધું ને પછી બુદ્ધે ના પાડી ભાઈ એ સફળતા નથી. બધું મેળવીને સફળતા નથી, બધું છોડીને સફળતા નથી, તો આ સફળતા કઈ? આ સુખનો કિનારો ક્યાં ભાઈ? આ દોડ્યા કરવાનો એ કિનારો એ તો હોય જ નહીં. એવું કેમ આપણે કરવું ને? એવું આપણે સ્વજાતને પૂછીએ કે આપણે માંગીએ મળી જતું હોય ને ભાઈ, તો આ મૂળ હરીફાઈ મજા કરીએ છીએ આપણે. આ મજા છે નહીં કરીએ છીએ. પછી અંતિમ જવાબ એ આવ્યો કે તમે જે પણ કાંઈ કરો છો, વર્તમાન સમયે કંઈ પણ કરો છો, તમે આત્મવત થઈને કરો છો ને એમાં તમે જો આનંદ માણી રહ્યા છો ને તો તમે સફળ છો. તમે આનંદ માણી રહ્યા છો, તમારી પાસે એટલું થશે પછી સુખ મળશે, કાલ મળશે, પમદી મળશે, 1 કલાક પછી મળશે તો સફળ નથી, તો સક્સેસફુલ નથી. માણસ એટલે બીજું કાંઈ નહીં, આનંદનો ઘન સ્વરૂપ. તમે સતત આનંદ લઈ શકવાની ક્ષમતાવાન આ મળેલો દેહ. આ સુખ શાંતિ છે ક્યાં? આપણને જે ત્રિશક્તિ મળે છે ને, જ્ઞાન એટલે કે આપણે જ્ઞાનની પ્રોસેસ માટે સમજ્યા કે ભક્તિ અને ધ્યાન અનિવાર્ય છે, સેવા અનિવાર્ય છે. આપણે જ્ઞાન મેળવીએ, યોગ્ય જ્ઞાન. એ જ્ઞાન દ્વારા આપણે કામમાં ઉતરીએ એટલે કે ક્રિયામાં ઉતરીએ અને એમાંથી આપણે દ્રવ્ય પ્રાપ્ત કરીએ. દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ, આપણે ત્રણેય શક્તિને મેળવીએ. પછી આપણામાં શરીરમાં આપણે મેળવેલી શક્તિ, ત્રિશક્તિ, માનો કે મેં આમ 20 કિલો ઉપાડવાની શક્તિ મેં મેળવી, આમ મેં 20 કિલો વજન ઉપાડવાની શક્તિ મેં મેળવી, તો આમ ઉપાડ રાખવી તો મજા આવે આપણને? ન આવે ને? પછી તમે જે પ્રાપ્ત કરો છો જ્ઞાન, ધંધાનું હોય, કોઈ પણ પુસ્તકનું હોય કે ધ્યાનનું હોય, કોઈ પણ જ્ઞાન છે, એ જ્ઞાન આમાં ભેગું કરીને ભરી ગયો તો મજા આવે. ત્રિશક્તિ આપણને પ્રાપ્ત થાય છે તે માણસ થઈને ત્રિશક્તિને જ્યાં જે વસ્તુની ઘટ છે ને ત્યાં સતત ઉમેરતો થઈને તો માણસને શાંતિ સંતોષ છે. એટલે કે તમારી પાસે તમારું જે છે, તમે આ જગતમાંથી ત્રિશક્તિ દ્વારા પ્રાપ્ત કર્યું, તમારું તમે બનાવ્યું કોઈકને આપો ને તો શાંતિ સંતોષ છે. સાવ દેશીમાં કેવું હોય, તમે 15 માવા ખાતા હોય
આ બધું નહીં ખાતા. આ બધું 15 માવા ખાતા હોય અને એમાંથી 3 માવા ઓછા એટલે કે બચાવી 3 માવા હોય એટલે પૈસાનો થપ્પો પડ્યો છે એમાંથી નહીં. માવાનું દ્રષ્ટાંત શું કહ્યું? મન ઉપર નહીં લઈ લેતું. માવાનું ખાલી દ્રષ્ટાંત છે. 3 માવા તમે બચાવ્યા ને એમાંથી 15નો માવો હતો 15 તેરી 45. એ તમે 45 રૂપિયા બચાવી અને તમને એમ લાગ્યું આને 45 રૂપિયાની ખાસ જરૂર છે ત્યાં તમે આપ્યા. ઘરે 500 રૂપિયા પડ્યા છે એ થપ્પામાંથી નહીં. તમે તમારા જીવનનું સુખ એટલે કે તમને જે ફૂલ મજા આવે છે એ ફૂલ મજા બીજા માટે જાતે કરીને જે આપ્યું ને એ સમય જે શાંતિ ને સંતોષ મળે છે ને એ શાંતિ સંતોષ છે. કાલ આવશે ને એ કાંઈ નથી. કાલ સુખ મળશે એ વાટ જ છે ને. એ તો આપણે નાના હતા તેતું નહીં જોઈએ છીએ. રમકડાથી માંડીને મોટી મોટી વસ્તુ હતી. વાટ જ છે. વસ્તુ મળી ગઈ તોય મજા નથી આવી અને વસ્તુ નથી મળી તોય મજા નથી આવી. ઘણું આપણે માંગ્યું મળ્યું છે તોય આપણે એને ભૂખ્યા છીએ અને ઘણું માંગ્યું નથી મળ્યું તોય આપણે એને ભૂખ્યા છીએ. તો આ આપણે સમજાઈ ગયું કે સફળતા એ છે કે શાંતિ અને સંતોષ અખંડ આનંદ હોય ને તો આપણે સફળ છીએ. એટલે કે આપણે આત્માવત થઈને જો જીવીએ છીએ. તુલસીદાસે કીધું પાયો પરમ વિશ્રામ. એટલે ભાઈ હું ધરાઈ ગયો. એ ધરાઈ જવું જે છે ને એ સફળતા છે. પણ આની સાવી ક્યાં? આ અધ્યાત્મ બીજું કઈ નથી આપતું. આ સુખની સાવી. પછી તો બધા ઘરના બેઠા એટલે અમે ડીએસની ઘરે ગયા ઉપર પેલો 22મો માળ એટલે પછી બપોર પછી હું નાહવા ગયો બાથરૂમમાં. નાહવા ગયો એટલે આવીને પછી મેં ડીએસને પૂછ્યું કે બાથરૂમમાં વાઇપર પડ્યું. એટલે મેં નાઈને પછી બાથરૂમમાં વાઇપર માર્યું. પછી ડીએસને મેં બહાર આવીને પૂછ્યું કે તમે કોઈ તમારા બાથરૂમમાં વાઇપર માર્યું? એ કે નહીં. મેં કીધું મેં માર્યું એટલે બાથરૂમ મારું હોય તો જ મેં માર્યું હોય. આ જગતમાં તમે શાંતિ ને સંતોષ આપણે જે શોધી રહ્યા છીએ ને તે આખા જગતને જ્યારે આપણું કરશું ને, આપણું માનશું, આપણું માનીને જીવશું ને અને પછી આપણે આપણું માનીને આપણે હવ સંભાળશું ને તો શાંતિ ને સંતોષ છે. બાકી તો એમ થાય કે એ તો ઓલાના ભાગમાં આવે, એ તો ઓલાના ભાગમાં આવે, એ તો ઓલાના ભાગમાં આવે. તો આ જગતમાંથી આપણને જે તક મળે છે ને, આ ડીએસનો તો આધાર દઉં છું કારણ કે એમાં ડીએસને ખોટું ન લાગે. પણ આપણે એ તક એ પળ શોધવાની છે કે મને મળેલા બળ, કે મને મળેલું જ્ઞાન, કે મારી પાસે આવેલું દ્રવ્ય, ભલે વસ્ત્રના રૂપમાં હોય તોય, ભલે સંપત્તિના રૂપમાં હોય તોય, ભલે કોઈ પણ આવેલું જે દ્રવ્ય છે, કે તમને મળેલું જ્ઞાન છે, કે તમને મળેલી આ ક્રિયારૂપી પોષણ છે, તે તમે તમારામાંથી તમારું કોઈને આપો ને ત્યારે જે શાંતિ ને સંતોષ મળે છે ને એ જ ખરો શાંતિ અને સંતોષ છે, બીજે કંઈ નથી. અને એ હું નહીં, ગીતા કહી ત્યાગાત શાંતિરંતરમ. ત્યાગથી જ અંતરમાં તુરંત શાંતિ આવે છે, બીજો કોઈ રસ્તો નથી. તો શું કરવાનું? આપણી પાસે 50 જોડી છે અને 50 જોડીમાં 5નો વારો નથી આવતો કપડાનો, તો 5 જોડી આપણે જેને આપણને જે ગમે છે, જો વધારે તમારે મનોબળ લેવું, તમને ગમે છે કોઈકને આપો, જો એની મજા. કદાચ થોડુંક અઘરું પડે પણ અઘરું નથી. એકવાર એની આ સ્વાદ સાંભળો એક વખત ખરેખર દિલથી. આજની ગુરુ દક્ષિણામાં હાલો મને આજની ગુરુ દક્ષિણામાં તમને જે ફૂલ ગમે છે ને એ આ 2 મહિના એવું જીવન જીવો. એ પછી માનો કે તમને આ ખાવાની વસ્તુ ભાવે છે ને તમે જમવા બેઠા, એ તમે સામેના માણસને તમે તાણ કરો. અમારા આત્માના બાપુ કહે કે ભાઈ બાપુ તમે જે કહો છો એ તમે બરાબર કર્યું એમ. કેમ? માનો કે આપણે પેલી આશ્રમમાં કાંઈ પણ ગુણ ફેરવતા હોય ને, તો માનો કે ઘઉંની ગુણ ભરી હોય તો એક બાજુ આપણે પેલું મોઢું બાંધ્યું હોય કોઈ રચ્છીથી, તો ત્યાં આપણને પકડાય એવો ભાગ આવે ને હાથમાં, અને બીજી બાજુ આપણે 2 હાથથી પકડવું પડે. લગભગ આ બધે અનુભવ કર્યો હોય. એ 2 હાથથી પકડવું પડે ને એમાં થોડુંક વધારે બળ પડે. એક હાથથી કરે ને એમાં બળ થાય નહીં. એટલે આ હું જ્યારે સમજો ને કે આપણને જે ગમે ને ફૂલ આમ લાગે ને શાંતિવાળો, એ સામેના વાળા માણસને દેવાનું. આ જ્યારથી મેં કહેવાનું શરૂ કર્યું ને એ પહેલાં મેં કરવાનું શરૂ કર્યું અને હું એની મજા લઉં છું. એટલે પછી આત્માના બાપુ હોય ને એટલે હું પહેલાં ઓલો શેડો આપું એને પકડવાનો, એટલે એ સમજી જાય કે હા બાપુ ઓલો કેવી એ અત્યારે મને બદલે, પછી એ ન પકડે એ મને પકડાવે. અમારે લગભગ
ગઈ વખતે 6-7 મહિના થયા રઘુભાઈ પેલું એને કામ કર્યું ત્યાં ખાતમુહૂર્ત કરવા રઘુભાઈ બોલાવ્યો તો હું નિર્ભયરામ બાપુ બધા હતા. તો ત્યાં થોડુંક આમ કાંકરાવાળી થોડીક કાંટાવાળી જમીન હતી એટલે અમારે નિર્ભયરામ બાપુ આશ્રમ આવ્યા હતા ને પ્રસાદી કોઈક સપલા લઈ ગયેલું એટલે પગમાં બાદુકા નહીં. અને અમે ત્યાં નીચે ગાડીમાંથી નીચે ઉતર્યા એટલે મેં જોયું કે ભાઈ બાપુના પગમાં ચંપલ નથી. એટલે નીચે ઉતરીને થોડાક નીચે ઉતર્યા એટલે હું પહેલાં નીચે ઉતરી ગયો. પછી મેં મારા પગમાંથી ચંપલ કાઢીને બાપુના પગમાં પહેરાવ્યા. એટલે નિર્ભયરામ બાપુએ ખાલી એટલું કીધું કે બસ આ ટાઈમે આજે યાદ આવી જવું ને એ જ માણસને કરવાનું છે. નકર આપણે બે જોડે કોઈને સંપલ લઈ દેવાનું થાય કાંઈ વાંધો નથી, આપણે લઈ જ દઈએ, આપણે કંઈ એવા લોભ્યા નથી. આપણે કોઈ પણ આ ટાઈમે જે પળમાં જીવવાનું છે ને એની મજા છે. હું ખાલી એમ કહેવા માંગુ છું, હું કરું છું ને બધું કરું છું એવું નથી, મારે 2-5% થતું નથી. પણ આપણે સાથે મળીને બધાય કરીએ. આપણને કોઈ પાણી આમ પીરસવા આવે દેવા આવે તો આપણે પાણી ગ્લાસ આપણા હાથમાં લઈને ભરાઈ જાય ત્યાં સુધી ખમી અને પછી સામેના માણસને દેવું. આપણને બધી પળ તક મળે છે. આપણે આમ ભેગા જમવા બેઠા હોય ને તો પછી લગભગ બધાનો અનુભવ હોય. જે લોકો હાથે આખું ગ્રુપમાં બેસતા હોય ને કોઈ પીરસતા હોય એને અનુભવ ન થાય, પણ ગ્રુપમાં બેસીને પરિવાર સાથે જમતો હોય પછી આપણે ઓલી દાળ કે ચાશ એટલે ડોયાથી એટલે વાટકામાં નાખવાની થાય ને થોડુંક આળસવાળું કામ કદાચ ખ્યાલ હોય તો એમ વાટકો લાંબો કરી દઈએ સામેવાળો ભરી દઈએ એમ કદાચ તમને ખ્યાલ હોય એમ બૈરામ લગભગ અનુભવ થતો હોય. હું તો રસોડું સાંભળું એટલે મને અનુભવ થાય. આમ સાસ પડી હોય ને તો આપણે માંગીએ નહીં, સીધો વાટકો લાંબો કરીને સામેના માણસે પરાણે દેવું જ પડે. હું એ તક કઈ રીતે લઉં? સાસની પોલ નજીક મારી નજીક રાખું, સામેનો ખાલી થાય ને એટલે આ વાટકો ભરીને નાખ્યો. એટલે હું એમ કહેવા માંગુ છું, આપણને કોઈને દાન કરવાની, કોઈકની હેલ્પ કરવાની જે પળ છે ને સતત આપણને મળતી જ હોય છે, એકવાર એ દ્રષ્ટિથી શોધવી પડે. આ સુખ જે શાંતિ સંતોષ છે ને એ આ પળોમાં છે, ઝીણી ઝીણી. કારણ કે સફળતાને જીવવાનું હોય છે, સફળતાનો કે ગ્રોથ નથી. આ જ્ઞાનનો કે ગ્રોથ નથી, જ્ઞાનમાં જીવવાનું હોય છે. અને જ્ઞાનમાં જીવતા નથી ને એટલે આડો પડદો પડી જાય છે અને ત્યારે આપણે હુંકાર કરી બેસે છે કે હું વાંચું. સમજાય? આ સફળતામાં માણસને જીવવાનું છે. તમે કેટલી પળ ઉપાડો છો? તમે આ આખું જગત નહીં માનો કે મેં કીધું દિયેશને ભાઈ તમે સવારમાં અડધી-પોણી કલાક તમે પેલી વોકિંગ કરતા હો હાલવાનું અને પછી 15 મિનિટનો ટુ વ્હીલનો તમારો રસ્તો હોય તો આપણે 15 મિનિટ વહેલા જાગી અને ટુ વ્હીલ ઘરે મૂકીને આપણે હાલતા જઈએ. એ 15 મિનિટનું જે પેટ્રોલ બચ્યું ને એ તમારા દેહને કષ્ટ એટલે કે તમારા દેહને એ દુઃખ સહન કરીએ એટલે કે હેલ્પ કરીને એમાંથી જે પૈસા વધ્યા ને એ તમારા કોઈકને આપો, એટલે થપ્પામાંથી નહીં. અને તમે હાલતા જઈ રહ્યા છો ને રસ્તામાં પથ્થર પડ્યો છે ને તો તમને તક મળે પથ્થરને ઉપાડીને બાજુ મૂકો. સેવા એટલે ખાલી એમ નથી કે આશ્રમમાં આવીને જ કરો, ક્યાં નથી થતી સેવા. એટલે આખું જગત આપણું. અને હું તો જ્યાં જાઉં ને હાંડોળા એમ થાય બાપુનું ઘર છે પેલા ભાઈનું ઘર છે, બધું આપણું છે, આપણું કેમ પારીકું કરવું? આપણે આ શાંતિને આ સંતોષને પામવા નથી અને આધ્યાત્મ બીજું કંઈ નથી આપતું. આ જ્ઞાનમાં જીવવાની દ્રષ્ટિ આપે છે. અને મને સમજાય ત્યાં સુધી આપણે એકલા પડીએ ને તો પાછું ભૂલાઈ જાય છે. આ આપણે બધાને ગ્રુપમાં કામ કરવાનું છે. એકલા પડીએ ને તો પછી વાત તમને ઘરના વ્યક્તિ આવે ને ત્યાં બોલું બધું ભૂલાઈ જાય. એ તો આવી છે ને આવો છે ને ફલાણું ઠીકનું પાછું જૂનું શરૂ થઈ જાય. આપણે ગ્રુપમાં કામ કરવાનું. ઘરે કોઈ અકળાઈ ગયું હોય ને તો આપણે યાદ કરાવી દેવાનું. બાપુ ઓલું કહેતા હતા હો યાદ છે ને એમ આપણે યાદ કરાવી દેવાનું. અને કારણ ઠેલી વાળો અનુભવ થાય ને તો આપણે હવે સામેનું પીસલું કપડાવવાનું. એની મજાનો ખાલી 2 મહિનાનો આનંદ લ્યો, જીવન ભરાઈ જશે ધન્યતા. અને હું તો એમ કહું કે જેથી આ પળને આપણે જીવી શકીશું ને તો ધ્યાન માટે આપણું મન એકાગ્ર થતું નથી ને, જલ્દી એકાગ્ર થવા પડશે. કારણ કે તમે તમારી આજુબાજુ એવી એક પણ પળ છોડી નથી કે જે તમે પ્રેમની ધારા તમને પ્રાપ્ત થતી હતી અને તમે તેને અટકાવી દીધી. એવી એક પણ તમે ક્ષણ છોડી નથી. તમે જ્યારે પ્રેમથી ભરાઈ જાઓ છો ને ત્યારે તમે ધ્યાનમાં ઉતરી શકો છો. અને જે ધ્યાનમાં ઉતરી શકે છે ને એ વિષયને પાર જઈ શકે છે. ધ્યાન એટલે એમ ખાલી નથી કે ધ્યાનમાં બેસીને તમે આત્માની પાર વહી ગયા. તમે હરેક વિષયને ધ્યાનથી જોઈને વીંધી શકો છો. પણ તમે પ્રેમથી લથપથ છો
તમે ઘરના પરિવારના આખા આનંદને પ્રેમથી માણ્યો છે, બધા સપોર્ટમાં સાથમાં છો. તો આધ્યાત્મ બીજું કંઈ નહીં આપણને જોડે છે. યોગ જ ચિત્ત વૃત્તિ નિરોધ. અષ્ટાંગ યોગનું ફળ શું? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ 8 અંગ અષ્ટાંગ યોગના. એનું ફળ શું? યોગ જ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે કે જોડવું ચિત્તની વૃત્તિઓને જે ભટકી રહી છે વિવિધ દિશામાં વિવિધ શાખાઓમાં, એનો નિરોધ કરીને એક જગ્યાએ જોડવું. ઘરના સૌ વ્યક્તિઓનો, આપણા કુટુંબના સૌ વ્યક્તિઓનો, આપણા મિત્ર મંડળના સૌ વ્યક્તિઓનો આમ સંયોગ થઈ જાવ, એનું બંધારણ થઈ જાય. અધ્યાત્મનું આ મૂળ મૂલ્ય છે, એ આપણે પ્રાપ્ત કરવાનું છે. અને હવે મેં કીધું હું દર મહિને આવવાનો છું અને આગલા મહિને પરીક્ષા લેવાની છે, અને ગમે એમાંથી બેઠા એમાંથી ઊભા કરવાના. તમે એની કઈ પાસે હેલ્પ કરી, મેં કેમ કીધું હાલીને પથરો લઈ લેવાની, તમારા ઘરે તમારે બાથરૂમમાં વાઇપર મારી દેવાની. તક મળી છે આપણે લઈ શકો તો ભાઈ આનંદ છે. આ દુનિયામાં આમ આપણને તક મળી છે, તમે લઈ શકો તો આનંદ છે. નકર હામાં ઊભા ઠોઈ છે મોબાઈલ, કઈ વાંધો નથી. ઠોઈ આપણે દેખી શકશે, એનું શુદ્ધ ગુજરાતી ન થાય એમ. ખીતાન છે આપણે ઉભા તો તમે માણસ ન થઈ શકો. પ્રેમ લેવાનું ચૂકી ગયા. આધ્યાત્મ આપણને માણસ બનાવે છે, બસ આપણે માણસ બનાવવાનું.